નમસ્કાર ફ્રેન્ડ્સ, ઇટ્સ મજા ગુજરાતી પર તમારું સ્વાગત છે. હું છું શ્રદ્ધા બિલવાલ અને આજે ઇટ્સ મજા ગુજરાતીના સ્ટુડિયોમાં ખૂબ જ જાણીતા દેશ વિદેશમાં પોતાના ક્લાયન્ટને કન્સલ્ટ કરતા જ્યોતિષ શાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રી ત્રિશલા શેઠને અમે મહેમાન તરીકે આવકાર્યા છે. અને ત્રિશલાબેનની વિશેષતા એ છે કે તેમણે જ્યોતિષ દિવસની ભેટ દેશ દુનિયાને આપી છે. તેમણે જ્યોતિષ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તેઓ પ્રથમ મહિલા જ્યોતિષ સંગઠનના પ્રમુખ પણ છે. તો આજે આપણે ત્રિશલાબેનને ઇટ્સ મજા ગુજરાતી પર વેલકમ કરીશું. વેલકમ ત્રિશલાબેન. થેન્ક યુ શ્રદ્ધા. અને સર્વે દર્શક મિત્રોને પણ હું અભિનંદન આપું છું, સ્વાગત અને વંદન કરું છું. તો ત્રિશલાબેન, મારા ક્યુરિયોસિટી મારી એ હતી કે આ જ્યોતિષ દિવસની શરૂઆત અને એની ઉજવણીની શરૂઆત તમે કઈ રીતે કરી, કે આ દિવસ જ જ્યોતિષ દિવસ હોવો જોઈએ એવું તમે કઈ રીતે લાવી આવ્યા? વર્ષોથી મને એવું હતું કે ડૉક્ટર્સ ડે હોય છે, અરે એક સ્પેરો ડે, નાનકડી ચકલીનો પણ ડે હોય છે, પણ જ્યોતિષીઓનો હતો નહીં. તો મને મનમાં હતું કે એક જ્યોતિષ દિવસ હોવો જોઈએ, જ્યોતિષીઓની આપણા દેશના વૈદિક વારસાની ઓળખ પ્રસ્થાપિત થાય એ માટે. તો આપણા ભારતના બંધારણે જેને નવા વર્ષનો પ્રથમ દિવસ ગણ્યો છે એને જ અમે જ્યોતિષ દિવસ, અને સાયન્સની દ્રષ્ટિએ, વૈદિક દ્રષ્ટિએ પણ જોઈએ તો ચૈત્ર શુક્લ પ્રતિપદા એ સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રથમ દિવસ ગણાય છે. અને એ દિવસે જ ગ્રહ નક્ષત્ર તારા ઉત્પન્ન થયા અને જ્યોતિષ ઉત્પન્ન થયું. એટલે અમે ચૈત્ર શુક્લ પ્રતિપદાને જ્યોતિષ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત આજથી 7-8 વર્ષ પહેલાં કરી. તો 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને લોકો ખૂબ જ ઉત્સુક છે જાણવા માટે કે 2025નું વર્ષ કેવું રહેશે. લોકો ડરેલા પણ છે, ઘણા લોકો ખુશ પણ છે, ક્યુરિયસ પણ છે. 2025નું વર્ષ એટલે મંગળનું વર્ષ કહી રહ્યા છે. તો આ વર્ષે જે ગ્રહો અને ગોચરોનું જે પરિવર્તન થઈ રહ્યું છે, તો તમારા મતે કેવું રહેશે 2025 ઓવરઓલ? અને પછી આપણે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે વાત કરીશું, દરેક ક્ષેત્રને ઇન્ડિવિજ્યુઅલી વાત કરીશું, પણ ઓવરઓલ 2025નું વર્ષ કેવું રહેશે? ચોક્કસ. આ જે 1 જાન્યુઆરીથી 2025નું નવું વર્ષ શરૂ થયું, હવે પૃથ્વી પર ઘણા બધા દેશો અને ઘણા બધા મોર દેન 50-60% લોકો 1 જાન્યુઆરીથી નવું વર્ષ ગણે છે. એટલે દરેકના મનમાં એક ઉત્સુકતા છે જાણવા માટે કે 2025નું વર્ષ કેવું રહેશે. અને તમે જે કહો છો કે મંગળનું વર્ષ, આઈ અગ્રી, ચોક્કસ મંગળનું વર્ષ ગણી શકાય, પણ મંગળ સિવાય કેતુનું પણ વર્ષ, હું જે રીતે કાઉન્ટ કરું છું એમાં હું વર્ષના જે આંકડા હોય, જેમ કે 2000નો આંકડો તો કોમન જ છે, પણ 2000, 1, 2, 3, 4, 22, 25, તો આ 25 આંકડો એ 2 અને 5 મળીને 25નો આંકડો બને છે. 2 ચંદ્ર માટે છે અને 5 બુધ માટે છે. એટલે અને એ બંનેની ટોટલ કરીએ તો 7 આંકડો બને છે, જે કેતુનો આંકડો છે. હવે મંગળ અને કેતુ એ બે સરખા ગણાય છે. કેતુ કુજવત, કુજ એટલે મંગળ, એટલે કેતુ કુજવત, એટલે કેતુની બધી અસરો મંગળ જેવી હોય છે. એટલે મંગળ અને કેતુ બંનેની અસરો આ વર્ષ પર જો ન્યુમરોલોજીકલી જોઈએ તો થાય એવું લાગી રહ્યું છે. અને જ્યારે પણ આપણે વર્ષની ગણતરી કરીએ તેમાં થોડોક ન્યુમરોલોજીનો ભાગ તો આવતો જ હોય છે. એટલે 2025 એટલે ટોટલ 9, એટલે મંગળનો આંક, એટલે ચંદ્ર, બુધ, મંગળ અને કેતુ, આ 4 ગ્રહો, આ 4 ગ્રહોની વિશેષપણે ઇફેક્ટ રહેવાની છે. એ સિવાય આપણે ગ્રહોનું જો ગોચર જોઈએ તો એ પણ આ વર્ષે વિશેષ છે. કેમ? તમે આકાશમાં જુઓ, ગ્રહો, નક્ષત્ર, તારાઓ એ પોતાની જે કોઈ નિરંતર ગતિ નિર્ધારિત થઈ છે એ પ્રમાણે આકાશમાં ફર્યા કરતા હોય છે. અને એમના આપણે જે 12 રાશિના વિભાગ પાડેલા છે એ દરેક વિભાગમાં એ પોતપોતાની રીતે પ્રવેશ કરતા હોય છે. જેમાં ચંદ્ર સૌથી ફાસ્ટ મૂવિંગ ગ્રહ ગણાય. ચંદ્ર 2.25 દિવસમાં એક ઘર છોડી દે છે, જ્યારે શનિ એટલું ફરતા 2.5 વર્ષનો સમય લે છે. અને આ 2025ના વર્ષની વિશેષતા એટલે શનિ
રાહુ અને ગુરુ આ 3 મુખ્ય ગ્રહો જે ટોટલ આપણા બ્રહ્માંડ પર અસર આપણા બ્રહ્માંડ પર એટલે આપણી આસપાસનું બ્રહ્માંડ એના પર અસર કરનારા ગ્રહો છે. એ ત્રણેય ગ્રહો આ વર્ષમાં વિધિન 2-3 મંથ્સ બદલાવાના છે. એમની ચાલમાં ફરક આવવાનો છે. તેઓ રાશિ પરિવર્તન કરવાના છે. એટલે એક સાથે 3 મુખ્ય ગ્રહો પરિવર્તન કરતા હોય એવું બહુ રેર કેસમાં બનતું હોય છે, જે આ વર્ષે બનવા જઈ રહ્યું છે. એટલે આ વર્ષ ઘણું સિગ્નિફિકન્ટ, ઘણું સૂચક ગણી શકાય અને ઘણું ફેરફારવાળું કહી શકાય. આમ જોઈએ તો આ વર્ષની શરૂઆત બુધવારે થઈ છે અને આપણી જે સિસ્ટમ છે એમાં આપણે જે વારે શરૂઆત થઈ હોય એ વારનો જે મુખ્ય ગ્રહ હોય તેને રાજા કહીએ છીએ. એટલે બધા ભલે આપણી વૈદિક પદ્ધતિ પ્રમાણે તે વખતે જે સૂર્ય થવાનો છે એ પ્રમાણે રવિવારને કારણે, પણ જ્યારે આપણે જાન્યુઆરી 2025થી ગણતા હોઈએ તો પછી 1 જાન્યુઆરીએ બુધવાર હતો. એટલે આપણે આંગ્લ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 1 જાન્યુઆરીએ બુધવાર હતો, માટે બુધ આ વર્ષનો રાજા એવું કહી શકાય. હવે તમે એક શબ્દ મારી સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો કે મેદીની જ્યોતિષ. સો મેદીની જ્યોતિષ શું છે અને એ પ્રમાણે જો 2025ની વાત કરીએ તો એ કેવું રહેશે? સરસ. મેદીની તમે મને જાણવા માંગો છો એ વાતનો જ મને આનંદ થાય છે. 90% લોકોને એક જનરલ એક ફિતરત આપણે કહી શકીએ કે લોકોને મારું શું એ જાણવામાં રસ હોય છે. પણ જ્યોતિષ હકીકતમાં બધું જ જુએ છે. મેદીની એટલે પૃથ્વી અને મેદીની જ્યોતિષ એટલે પૃથ્વીને લગતું જ્યોતિષ. વ્યક્તિગત અસરો ગ્રહોના ગોચરની છે જ, પણ ગ્રહો જ્યારે આકાશમાં સંચાર કરે છે ત્યારે એકબીજા પર અને આપણી પૃથ્વી પર, આપણે સૌ જીવંત પ્રાણીઓ, ફક્ત મનુષ્ય જાત નહીં, આપણી એક ભ્રમણા છે કે આપણે એકલા આ પૃથ્વીના સ્વામી છીએ એવું તો છે નહીં. ઘણા બધા પ્રાણીઓ અહીંયા રહેશે, તો એ બધાના જીવન પર, પર્યાવરણ પર, એમના મન મગજ ઉપર, એમના આરોગ્ય પર, એ બધા પર કેવી અસર સમગ્રપણે થશે એ જેમાં જોવામાં આવે એને મેદીનીય જ્યોતિષ કહેવાય. તો મેદીનીય જ્યોતિષ પ્રમાણે 2025નું વર્ષ કેવું રહેશે? મેદીનીય જ્યોતિષ પ્રમાણે પણ આ ઘણું અગત્યનું વર્ષ છે. કારણ કે મંગળ અને કેતુ આ 2 ગ્રહોની વધારે પડતી અસર આ વર્ષે રહેવાની છે અને 3 મુખ્ય ગ્રહોના જે રાશિ પરિવર્તન થવાના છે એની અસર. એટલે આ બધું આપણે સમગ્રપણે જ્યારે જોઈએ ત્યારે દેશ અને દુનિયામાં ઘણા મોટા પરિવર્તનો આવી શકે. સૌથી પહેલાં તો આપણે પૃથ્વી ગ્રહને જોઈએ તો આપણે પર્યાવરણની જો વાત કરીએ તો જળવાયુ પરિવર્તન માટેનું આ વર્ષ કહેવાય. એકચ્યુઅલી જળવાયુ પરિવર્તન ઘણા વર્ષોથી ધીમે શરૂ થઈ ગયું છે. પાછલા વર્ષે પણ હતું જ જળવાયુ પરિવર્તન અને પાછલા વર્ષે પણ સૌર કલંકો હતા, પણ એ આ વર્ષે પણ ચાલુ રહ્યા છે અને એ બધાની અસર જોઈએ તો ઘણું બધું પરિવર્તન, જેમ કે કોઈ ભાગમાં પાણીથી થતી તકલીફો, પાણીથી આવતી સુનામી, દરિયાના તોફાનો, પાણીમાં સ્ટીમરોનું ડૂબી જવું, કોઈ જહાજ પડી જવું અથવા પાણીમાં યુદ્ધો થવા, પાણીમાં ક્ષોભ ઉત્પન્ન થવો, પાણીમાં આગ થવી, આવું બધું થઈ શકે. એ માટેનું વર્ષ છે. પછી બીજું કહું તો મન મગજ ક્ષેત્રે, મનુષ્યના મન મગજ ક્ષેત્રે પર્યાવરણ જાગૃતિ માટે એક સારો સમય. કેમ કે જાગૃતિ આવવાની છે અને લોકો એ પ્રમાણે વર્તન કરવાના છે. વૃક્ષો ઉગાડવા અને વૃક્ષો આપણા માટે કેટલા હિતકારી છે એ આપણને સમજાય છે, પણ આપણે કરી શકતા નથી. પણ આ વર્ષે 100% લોકો એ પ્રોગ્રામ તરફ પણ વધારે વળવાના છે. સો નાઇસ. હવે બીજો એક પ્રશ્ન મારો એ હતો કે વૈશ્વિક સ્તરે 2025ની અસરો શું જોઈ શકાશે? રાજકારણ હોય કે બિઝનેસ હોય, તો વૈશ્વિક સ્તરે 2025ની અસરો શું રહેશે? જો વૈશ્વિક સ્તરનું રાજકારણ આપણે જોઈએ તો આપણે પાછલા ઘણા સમયથી જોઈ રહ્યા છે. યુક્રેનનું યુદ્ધ, રશિયાનું યુદ્ધ, આપણી સરહદે તંગ પરિસ્થિતિ,
પછી એક ધાર્મિક કટ્ટરતા, આવું બધું ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે. અને મને થોડું આગાહી કરવી ગમતી નથી, પણ છતાં મારે ભારે હૃદયે પણ કહેવું પડે કે આ વર્ષે જો લોકોના મન મગજ ઠેકાણે નહીં આવે, બુધનું વર્ષ છે, બુદ્ધિનું વર્ષ છે, આવેશમાં આવી જશે લોકો અને નિર્ણયો લેશે, તો તેમના નિર્ણયોની ઘણી વિપરીત અસર દેશ દુનિયાના રાજકારણ પર પડે. કારણ કે આપણે ભલે કહેતા હોઈએ કે રાજકારણમાં એક દેશ બીજા દેશ સાથે લડે, પણ હંમેશા એવું નથી હોતું. એક વ્યક્તિના નિર્ણયો આખી દુનિયાનું ભવિષ્ય બદલે છે, એવું આપણે ઘણા ભૂતકાળના રાજકારણના અનુભવો પરથી જોઈ શકીશું. તો હું માનું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ગમે એટલી આપણે ના કહીએ, પણ અમેરિકા મહાસત્તા છે અને એના સર્વે સર્વા એ ફરીથી બની ગયા છે. અને હવે ટૂંક સમયમાં 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે. તો એમની એક બહુ મોટી અસર આપણા પૃથ્વીના, આપણા આજુબાજુના રાજકારણ પર આવવાની છે. અને આપણા માટે આપણા લાડકા પંતપ્રધાન જે આપણા નરેન્દ્ર મોદી છે, તેમની પણ અસર આપણા માટે છે. નરેન્દ્ર મોદીએ આપણા દેશનું નામ રોશન કર્યું છે. એટલે મારા મતે આ બે મહાનુભાવો ખૂબ અગત્યના છે. દેશો યુદ્ધ કરે, નિર્ણયો લે, પણ અંતિમ નિર્ણય જે અમેરિકા ફરીથી ઘણા બધા અપડાઉન જોયા બાદ, ઘણી બધી તકલીફો વેઠ્યા બાદ પણ અમેરિકા ફરીથી પોતાની નંબર 1ની પોઝિશન, અને જો કહેવું ન જોઈએ પણ જગત જમાદારની પોઝિશન હાંસલ કરવા માટેના પ્રયત્ન કરશે. અને ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રહો એને સાથ આપશે. વચ્ચેનો થોડો સમય જે છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એ સમય એમના માટે કઠિન છે. પણ હું માનું છું કે ગુરુ જ્યારે કર્કમાં જશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરીથી એક વિખરાયેલા સંબંધો, વિખરાયેલી પ્રતિષ્ઠા ફરીથી એકઠી કરવી, અમેરિકાને ફરીથી આગળ લાવવું, એ માટેના એમના બધા જ પ્રયત્નો સફળ થશે. અને એવું જ આપણા દેશ માટે કહી શકાય. આપણા દેશ માટે પણ ઘણી તકલીફવાળો સમય છે. અને એક કુર્મચક્ર એટલે એવું માનવામાં આવે છે કે પૃથ્વી કુર્મ પર ટકેલી છે અને કુર્મચક્રમાં દિશાઓ પ્રમાણે નક્ષત્રો ગોઠવેલા હોય છે. તો મારા એક ગણતરી પ્રમાણે ઈશાનનો ભાગ, પૃથ્વીનો ઈશાનનો ભાગ ગણી શકાય, અથવા દરેક દેશનો ઈશાનનો જે ભાગ હોય ત્યાં પણ આગ, પાણીની અસરો ઘણી બધી થશે. દરેક દેશનો ઈશાન ભાગ વર્ણવવો શક્ય નથી, પણ ત્યાં તકલીફો થઈ શકે છે. આપણી સરહદે તકલીફ થઈ શકે છે. નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતામાં થોડો ઘણો ઘટાડો પણ હું ગંભીરતાથી કહી રહી છું કે થઈ શકે એવું છે. છતાં પણ એમની જે કામગીરી છે એ પ્રમાણે એ થોડી પીછેહટ કર્યા બાદ ફરીથી નવા સ્વરૂપે ઉભરવાના છે, આગળ આવવાના છે. અને આ વર્ષ એમના માટે ઘણી કસોટી, ઘણી ચિંતાનું છે. અને આપણા દેશના નેતા માટે જો કસોટી અને ચિંતાનું વર્ષ હોય તો આપણને પણ એની અસર તો થવાની છે. ઘણું બધું નવું સારું થવાનું છે, પણ તે છતાં ચિંતાયુક્ત પરિસ્થિતિમાં થવાનું છે. તો ત્રિશલાબેન, આપણે જ્યારે વૈશ્વિક રાજકારણની વાત કરી છે અને લગભગ ઘણા બધા લોકો એવું પણ માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, અને ઘણા લોકો એવું પણ માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ઓલરેડી બાયોલોજિકલ જે ઇશ્યુઝ આવી રહ્યા છે એને લીધે શરૂ થઈ ગયું છે. સો મને એ જાણવું હતું કે આપણા ભારતના, આપણા પાડોશી દેશો છે એમની સાથેના સંબંધો કેવા રહેશે અને એમાં શું પરિવર્તનો આવશે? આપણા પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, આ બધા આપણા પડોશી દેશો છે. પણ ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે હું કહેવા ઈચ્છીશ કે બહુ ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે કે ત્યાં લશ્કરી રાજ આવવાનો સમય પાકી ગયો છે. અને 2025ના વર્ષ દરમિયાન બહુ જલ્દી નજીકના ભવિષ્યમાં આપ સૌ જોશો કે બંને દેશોમાં લશ્કરી રાજ આવ્યું છે. આ જણાઈ જ આવશે. અને એની ભારત ઉપર કોઈ અસર પડશે ખરી? લશ્કરી રાજ આવ્યા પછી થોડું સારું રહેશે. લશ્કર સમજી શકશે એમની આંતરિક તાકાતને. ઓકે, વેરી નાઇસ ત્રિશલાબેન. હવે જે સૌથી અગત્યની વસ્તુ જે પૈસા છે અને પૈસાનું રોટેશન છે, ઇન્વેસ્ટમેન્ટ છે,
બરાબર છે, એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે મની રોટેશન આ વર્ષમાં કેવું રહેશે, બિઝનેસ કેવો રહેશે, દેશનું અથવા તો વૈશ્વિક સ્તરે અર્થતંત્ર કેવું રહેશે, એ બહુ જ અગત્યની વસ્તુ છે. કારણ કે જેથી કરીને આપણાને ખબર પડે, નોર્મલ લોકોને ખબર પડે કે આ વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરવા તો કઈ રીતે કરવા, શેમાં નહીં કરવા, શેમાં કરવા, એ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ વિષય પર તમે થોડુંક જણાવી શકો તો. ચોક્કસ. મની રોટેશન એઝ રેગ્યુલર જો જોઈએ તો ચાલ્યા કરશે, પણ કદાચ એમાં થોડો ઘટાડો આવે. કઈ રીતે કે દેશ દુનિયામાં જ્યારે નેગેટિવ પરિસ્થિતિ આવશે, જેમ કે કોરોના સમયે ઘણું બધું થંભી ગયેલું હતું, એવો થંભી જવાનો કાર્યકાળ થોડોક સમય આવશે. અને એપ્રિલ મેની આસપાસનો સમય જે ઘણો કઠિન સમય છે, પણ એ જૂન જુલાઈ સુધી પણ લંબાય. ત્યાર પછી ફરી નવેસરથી એક મની રોટેશન શરૂ થવું એ બધું થશે. પણ એક બહુ સરસ બાબત છે રોટેશનની, જો તમે વાત કરતા હોય તો આ બુધનું વર્ષ હું ગણું છું, રાજકુમારનું વર્ષ. અને બુધ એટલે યુવાનો, એટલે જે યંગ લોકો, યંગ એટલે ઉંમરથી યંગ નહીં, મનથી જે યંગ છે, જે કંઈક નવું કરવા ઈચ્છે છે, એના માટે આ બેસ્ટ વર્ષ છે. આ વર્ષ બુધનું રાજકુમારનું વર્ષ હોવાથી નવા સ્ટાર્ટઅપ કરનારા લોકો માટે ઘણું સારું વર્ષ કહી શકાય. એ લોકો થોડો સંઘર્ષ અનુભવશે, થોડી વિપરીતતા અનુભવશે, પણ સ્ટાર્ટઅપ બધાના બહુ સરસ જશે. જો આ વર્ષે સ્ટાર્ટઅપ કર્યા હશે તો બહુ નવી દિશાઓ મળશે અને બહુ મોટો વિસ્તાર મળશે, એવું મારું માનવું છે. અને રિયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટ પર આ વર્ષની શું અસરો રહેશે? સ્ટોક માર્કેટની આગાહી ઘણી અઘરી હોય છે અને સ્ટોક માર્કેટ કદી એકધારી ચાલતું નથી. પાછલા વર્ષોમાં જોયું છે આપણે કે સ્ટોક માર્કેટ અપ ગયું છે, પણ આ વર્ષે જો આપણે બંને પલ્લા ગણીએ તો થોડુંક ડાઉન જાય અને આ સ્ટોક માર્કેટ ઓગસ્ટ પછી જ અપ જઈ શકે. હમણાં પણ જો અપ જાય તો ફરીથી એ ડાઉન જ આવે. અને કૃત્રિમ તેજી, જેને કૃત્રિમ તેજી કહી કહીએ, એ જળવાવાનો પ્રયત્ન ઘણા બધા દેશો કરશે. કારણ કે શેર બજારના અપડાઉન પર દેશની ઇકોનોમી અવલંબે છે. શેર બજારની ચાલ પ્રમાણે ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. એટલે શેર બજારની ચાલ એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન થશે, પણ હું નથી માનતી કે અમુક પીરિયડમાં એ કંટ્રોલ થઈ શકે અને ધડામ કરીને પડે. પણ આશા એ છે કે ઓગસ્ટ જુલાઈ પછી પણ એ સમય શરૂ થઈ શકે, પણ ઓગસ્ટ સપ્ટેમ્બર પછી શેર બજાર ફરીથી નવી દિશા પકડે. અચ્છા, તમે મને, તમારી સાથે આપણે વાતચીત ચાલતી હતી એનું, જ્યારે પ્રિપરેશન કરતા હતા ત્યારે તમે મને બહુ જ મહત્ત્વની વસ્તુ કીધી હતી, અને જે છે કે ભારત આ વર્ષે એકદમ ધર્મગુરુની જેમ સાબિત થશે. તો એ શું હતું અને એના વિશે થોડીક ડિટેલમાં જો તમે કહી શકો કે આ વર્ષે આપણે બધા સ્પિરિચ્યુઅલ થવાના છે, શું છે? આપણે બધા તો સ્પિરિચ્યુઅલ થવાના એવું નહીં, એ આપણા લોહીમાં છે. ભારત દેશમાં સ્પિરિચ્યુઆલિટી એ એની નસ નસમાં, કણ કણમાં, ભૂમિના કણકણમાં, એટલે ક્યાંય નથી એવું છે જ નહીં. એ સ્પિરિચ્યુઆલિટીની પૂરી જાણ આપણને ખુદને થવી, દેશ દુનિયાને થવી, એ થશે. કેમ? આપણી ભારતની કુંડળી વૃષભ લગ્નની છે અને અત્યારે વૃષભમાં જ ગુરુ ચાલી રહ્યો છે. એટલે ભારતની એક સ્પિરિચ્યુઅલ દેશ તરીકેની ઓળખ પ્રસ્થાપિત ઓલરેડી શરૂ થઈ ગઈ છે, બરાબર છે. પણ જ્યારે ત્રીજા પરાક્રમ સ્થાનમાં કર્કનો ઉચ્ચનો ગુરુ આવશે, ત્યારે ભારત પોતાના મૂલ્યો, પોતાના સંસ્કારો, પોતાની જે ગણતરીઓ છે એ વડે દેશ અને દુનિયાને ચોક્કસપણે બતાવી આપશે કે ખરી સ્પિરિચ્યુઆલિટી અહીંયા છે. ખરું માનવતા અને ખરો ધર્મ, ધર્મ એટલે ધર્મનિરપેક્ષતા, એ બધું શું છે અને કઈ રીતે ગણાવવું જોઈએ, ધાર્મિક કટ્ટરવાદ કેમ ના હોવો જોઈએ, એ ભારત દેશના જે વૈદિક વારસામાં સચવાયેલું છે એ લોકોને સમજ પડવાની છે અને ઘણા બધા દેશો આ વાતનો સ્વીકાર કરવાના છે. હવે છેલ્લો એક મુદ્દો, જે મહત્ત્વનો મુદ્દો મને જે લાગે છે એ છે હેલ્થ. ઓવરઓલ આપણે બધાની હેલ્થ કેવી રહેશે? હા, બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે આપણે
મેં નહીં, ઘણા બધા લોકોએ કહ્યું છે અને હું તો દ્રઢપણે માનું છું કે નવા વાયરસનો ઉદય એ તો કારણ કે 25 કેતુનું જ્યારે વર્ષ હોય ત્યારે આપણે જ્યારે પાછલા ગ્રહોનું ગોચર, પાછલા 100-200 વર્ષનો જ્યારે ઇતિહાસ જોઈએ, બીજા ઘણે અનેક ગ્રહોનું જોવાય, શનિ રાહુની યુતિ પણ જોવાય, પણ કેતુનો જ્યારે ઉદય થતો હોય અને દાટ ટુ સિંહ રાશિમાં કેતુ, ત્યારે એ જીવનની પ્રાણની રાશિ છે, સૂર્યની રાશિ છે. એટલે સિંહ રાશિમાં જ્યારે કેતુ જશે ત્યારે જે વાયરસ છે નવા અનેક જાતના એનો ફેલાવો થઈ શકે અને સાથે સાથે વાયરસને લગતી કંઈ પણ નવા જૂની. તો નવા જૂનીનો મતલબ એવું નથી કે બધું ખરાબ જ થશે. સારું એટલે ભારત દેશે સર્વાઇકલ કેન્સરની રસીની શોધ કરી છે, બજારમાં મૂકવાનું કહે છે, તો આ વર્ષે એ રસી ચોક્કસ મુકાશે. રશિયા પર આપણે વિશ્વાસ કેમ મૂકી શકીએ? કારણ કે રશિયાએ જે દાવા કર્યા એમાં એ સક્સેસ ગયું છે. તો રશિયા પણ કેન્સરની ઓવરઓલ રસી મૂકવાની વાત કરી રહ્યું છે. તો હું માનું છું કે આ વર્ષ દરમિયાન એ રસી પણ મુકાઈ જશે. પણ કુદરત હંમેશા માણસ કરતાં 2 ડગલા આગળ હોય છે, માટે આ બાજુ નવી રસી શોધાશે અને આ બાજુ નવા વાયરસનો ઉદ્ભવ થશે. અને આ વાયરસની અસર આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ ભારત દેશ પર પણ ઘણી બધી થશે. આપણે હંમેશા જોઈએ છે કે કોઈ પણ જાતનો વાયરસ એ ચાઇનામાં ઉદ્ભવ પામે છે. કેમ ચાઇનામાં? તો સાયન્ટિફિક રીતે લોકો એવું કહે છે કે ચાઇના બાયોલોજિકલ વેપન બનાવે છે અને એને કારણે જ કોઈ વખત પ્રયોગશાળામાંથી વાયરસ છટકી જાય છે અને વાતાવરણમાં આવે છે. પણ હું એક અલગ દ્રષ્ટિથી જોઉં છું કે ચાઇના જે વાયરસ માટે બાયોલોજિકલ વેપનથી વાયરસની ઉત્પત્તિ કરે છે એ રીઝન સિવાય જે માંસાહાર છે, માંસાહાર ઘણા બધા દેશો કરે છે, પણ ચાઇનામાં જે રીતનો માંસાહાર થાય છે, પૃથ્વી પરના કોઈ પણ પ્રાણીને તેઓ લોકો છોડતા નથી. અને વાયરસ વધારે ફેલાવાનું, આઈ એમ વેરી સોરી ટુ સે, મારી દ્રષ્ટિએ આ કારણ છે. સમજી ગયા. હવે આપણે ઓવરઓલ રાશિ પ્રમાણે દરેક રાશિને આપણે વાત કરીએ કે મેષથી લઈને મીન રાશિ સુધીનું તમામ રાશિનું ઇન્ડિવિજ્યુઅલ આપણે ભવિષ્યની આપણે વાત કરી લઈએ ટૂંકમાં. ચોક્કસ કરીએ. જો રાશિવાર થોડું કહેવું તો જોઈએ એવું મને પણ લાગે છે, કારણ કે દરેકને પોતાનું, પણ આપણે જે રાશિવાર ભવિષ્યની ચર્ચા કરીશું એ દરેક રાશિના હજારો લાખો લોકોને લાગુ પડે એવું છે. એટલે સરવાળે તો દરેકના પર્સનલ જે કંઈ જન્માક્ષર હોય એ પ્રમાણે જ અસરો મળવાની છે. પણ આપણે ઓવરઓલ થોડી ઘણી અસરોનો જો વિચાર કરીએ તો સૌથી પહેલી રાશિ છે મેષ. મેષ રાશિમાં જે ગ્રહ પરિવર્તન થવા જઈ રહ્યું છે, તો શનિ જે કુંભમાં છે એ મીનમાં જવાનો છે, એટલે મેષ રાશિને પનોતીની શરૂઆત થવાની છે. બરાબર. હા, 7.5ની પનોતીની શરૂઆત થવાની. પણ શરૂઆત થવાની છે એટલે નેગેટિવ ફળ મળશે એવું માનવાની જરૂર નથી. મેષ રાશિવાળાને વિદેશ ગમનની તકો મળશે, નવા બિઝનેસ, નવા ઉદ્યોગ ધંધાની સારી શરૂઆત કરવા માટેની પ્રેરણા મળશે. એ લોકો કંઈક ઈચ્છતા હોય તો નવી શરૂઆતો કરી શકશે. આરોગ્ય ક્ષેત્રે જો આપણે જોઈએ તો ચોથે આવતો ગુરુ આરોગ્ય માનસિક ચિંતા છતાં સારું રખાવશે. અને મેષ રાશિના લોકોને ચોથે જ્યારે ગુરુ આવશે, ત્રીજે પરાક્રમ સ્થાનનો ગુરુ પણ સારો છે, બીજા સ્થાનનો ગુરુ સારો છે અને ચોથા સ્થાનનો, એટલે ટોટલ ગુરુનું જે ગોચર છે એ મેષ રાશિ માટે ઘણું સારું છે, ઘણું બચાવનું કારક છે. જેને કોઈને પ્રોપર્ટી લેવી હોય તો પ્રોપર્ટી માટે સારો સમય છે. કાર્ય નવા કરવા હોય, જમીન મકાનના ક્ષેત્રે અથવા લોખંડ મશીનરી ક્ષેત્રે, એ બધા માટે ઘણું સારું વર્ષ મેષ રાશિવાળાને નીવડે એવું લાગે છે. સો ત્રિશલાબેન, હવે મેષ પછીની કઈ રાશિ આવે છે અને આપણે એના વિશે વાત કરીશું. મેષ પછી વૃષભ આવે, તે પછી મિથુન આવે. તો એના વિશે જરાક જણાવજો કે પર્સનલ યર કેવું રહેશે. ચોક્કસ. વૃષભ રાશિમાં અત્યારે ગુરુનું ગોચર છે. ગુરુ વક્રી છે પણ તોય સારું છે. એમના માટે પણ આ શુભ વર્ષ ગણાય, ઉદ્યોગ ધંધાના વિકાસનું વર્ષ ગણાય. અને વૃષભ રાશિની મહિલાઓ માટે પણ સારું વર્ષ ગણાય.
અને બધી રીતે આમ ઘણું બધું સારું વર્ષ વૃષભ રાશિ માટે હું ગણું છું. અને મહિલાઓ જો વૃષભ રાશિ ધરાવતી હોય અને કોઈ પણ એન્ટરટેનમેન્ટ અથવા તો પબ્લિકના ક્ષેત્રમાં કામ કરતી હોય તો તે બધી મહિલાઓ માટે, ફિલ્મ લાઇનમાં કામ કરતી હોય એવી બધી મહિલાઓ માટે આ ઘણું સારું વર્ષ નીવડી શકે, તેમનો સંઘર્ષ સફળ થઈ શકે એવા યોગો થઈ રહ્યા છે. તો વૃષભ રાશિ માટે ખૂબ સારું બધું, ઘણું સારું છે. વૃષભ રાશિની મહિલાઓ માટે સારું છે. અને હવે આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે. મિથુન રાશિ માટે ઘણા નવા ખેલ થવાના છે. કારણ કે મિથુન રાશિને આપણે જોઈએ તો અત્યારે 12મે ગુરુ ચાલી રહ્યો છે, તે પણ વક્રી ચાલી રહ્યો છે. શનિનું પણ ગોચર એ રીતનું છે. પણ મિથુન રાશિમાં ગુરુ આવશે અને એ કેન્દ્ર યોગ કરશે. બધું ઘણા સારા પરિણામો મિથુન રાશિને પણ મળશે. પણ તે છતાં શનિ રાહુની જે યુતિ છે, લાભ સ્થાનમાં છે, તો ઘણા મોટા લાભ મળી રહ્યા છે એવું લાગશે, પણ હાથમાં આવે ત્યારે કદાચ એટલા મોટા હોય નહીં. અને લાભનો રાહુ એમને ખૂબ મોટા સપના, જાણે આસમાનમાં ઉડવાનું હોય એવા સપના બતાવે. પણ શનિ રાહુ ભેગા થશે એટલે એમાં શનિ મહારાજ પોતાનો કંટ્રોલ કરશે. ત્યાર પછી કર્ક અને સિંહ રાશિ વિશે આપણે વાત કરીશું. ચોક્કસ. કર્ક રાશિને હાલમાં લાભમાં ગુરુ છે, પણ એ બદલાઈ અને જ્યારે વ્યયમાં જશે ત્યારે વિદેશ ગમનને લગતી જે કોઈ બાબતો અટવાયેલી હોય, થઈ ના શકતું હોય તો થઈ શકશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓના વિઝા અટક્યા હોય તો તેને લગતું કામ થઈ શકે. ખાલી શનિનું જે ગોચર કર્ક રાશિને ભાગ્યમાં થશે તો એ બાબતે એ લોકોએ ખાસું ધ્યાનમાં રાખવું જરૂરી છે. કર્ક રાશિના જે જાતકો હોય તેમને પોતાના વડીલોની કાળજી લેવી પડશે. વડીલોની તબિયત અંગે ચિંતા રહે. ભાગ્યમાં વિલંબ થઈ રહ્યો છે એવું લાગે, પણ ધીમી પ્રગતિ ચોક્કસ થઈ શકે. અને ત્યાર પછી સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? હા, સિંહ રાશિના જાતકો માટે જો આપણે જોઈએ તો એમના બીજા સ્થાનમાં કેતુ હતો, અષ્ટમ સ્થાનમાં રાહુ હતો. રાહુ કેતુ જ્યારે ગોચર પરિવર્તન કરશે તો એમને જે એક સામાજિક કૌટુંબિક પ્રશ્નો પજવતા હતા એમાંથી થોડી રાહત મળશે. પ્લસ સપ્તમ સ્થાનમાં શનિનું ભ્રમણ હતું, એ પણ હવે અષ્ટમ સ્થાનમાં જશે. એટલે પોતાના જીવનસાથી સાથે કોઈ મતભેદ થયા હોય, આરોગ્યની કોઈ ચિંતા કાળજીઓ રહેલી હોય, એ બધામાં થોડું સારું નીવડશે. લાંબા સમયના જે રોગો છે એના માટે દવા લાગુ પડશે. અને સિંહ રાશિ માટે હું એવું કહી શકું કે ગોચરનો કર્કનો ગુરુ ભલે 12મે જશે, મિથુનનો ગુરુ, કર્કનો ગુરુ બંને લાભદાયક છે, પણ આ ગુરુ એમને વિદેશ સાથેના વેપારમાં પણ સારો લાભ કરાવશે, ધાર્મિક આસ્થામાં વધારો કરાવશે, કૌટુંબિક જીવનમાં સુસંવાદ લાવવામાં મદદ કરશે. અને ત્યાર પછી આપણે વાત કરીશું કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ. આપણે વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિનું કેવું રહેશે આ વર્ષ? કન્યા રાશિના લોકો આમ પણ બહુ સલાહ આપવામાં માહિર હોય છે. અને આ વખતે જે ગોચર છે ગ્રહો, તો જે લોકો સલાહ આપનારા છે અથવા શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે, મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે, એ બધા માટે ઘણું સારું વર્ષ છે. તેમની કરિયર સરસ થવાની છે. તેમને ઘણું બધું માન સન્માન મળી શકે એવા યોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. અને ઘણી બધી ચિંતાઓ બાદ માલ મિલકતને અંગેના પ્રશ્નોનો પણ નિવેડો કન્યા રાશિવાળા માટે આવી છે. હવે આપણે વાત કરીશું તુલા રાશિ વિશે. ખૂબ જ મહત્વની રાશિ છે, એના વિશે જણાવો. તુલા મહત્વની છે, સાચી જ વાત છે. કારણ કે તુલા એટલે બેલેન્સવાળી રાશિ છે. તુલા રાશિ હોય અને 5નો આંકડો હોય, ધારો કે બર્થડેટમાં, એ બધા માટે પણ સારું છે. અને ઓવરઓલ પણ આપણે તુલા રાશિ જોઈએ તો લાભ ભાવમાં કેતુ છે. લાભ ભાવમાં જ્યારે કેતુ આવે ત્યારે લાભમાં વધારો કરાવતો હોય છે. અને અત્યાર સુધી એમના વ્યયમાં કેતુ હતો, 12મા સ્થાનનો જે કેતુ ગણીએ આપણે, એના લીધે, અને 6ઠ્ઠા સ્થાનનો રાહુ, એટલે ઘણી બધી
દુશ્મનાવટ, મુશ્કેલીઓ, બીજી બધી ચિંતાઓ, એ બધામાંથી હવે ઘણો છુટકારો થશે અને ક્યાંક ઘણો બધો વ્યય થઈ ગયો હોય તો એમાંથી હવે છુટકારો થઈને લાભની શરૂઆત થશે. નવી શરૂઆતો પણ થશે. સંતાન અંગેના પ્રશ્નો હશે તો ઉકેલાવાની પણ શરૂઆત થશે. અને જેના સંતાનોને વિઝા નથી મળ્યા, વિદેશ જવામાં તકલીફ થઈ રહી છે, તો એ લોકોએ આ વર્ષે રાહુની ઉપાસના કર્યા જો કરશે તો એ બધા કાર્યો પણ એમના સરળતાથી પતી જશે. ત્યાર પછી આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો તમે કહી દો. વૃશ્ચિક રાશિ માટે પણ ઘણું સિગ્નિફિકન્ટ વર્ષ હું ગણું છું, પરિવર્તનોવાળું. કારણ કે ચોથા ને 10મા સ્થાનમાં જ્યારે રાહુ કેતુ આવશે ત્યારે ઘણો ફરક પડશે. કર્મસ્થાનને લગતી બાબતો ઉપસ્થિત થશે, આજીવિકાને લગતી બાબતો ઉપસ્થિત થશે. નવી શરૂઆતો પણ થઈ શકે છે, પણ તે કષ્ટપૂર્વક થઈ શકે છે. અને ઘણા લોકોને જ્યારે કુંડળીમાં રાહુ કેતુની પરિસ્થિતિ સારી ના હોય તો અચાનક પોતાના કામકાજમાં બદલાવ આવવો, નોકરી છૂટી જવી અથવા નવી નોકરી મળવી, બીજે કર્મસ્થાન બદલાવવું, જગ્યા બદલાવી, આવું બધું શરૂ થઈ શકે. પ્રોપર્ટી અંગેના કોઈ ગૂંચવાડા હોય તો એ ગૂંચવાડા વધી શકે. અને આ રાશિવાળા જાતકોએ દસ્તાવેજ કરવાનો હોય, પ્રોપર્ટી અંગે કોઈ ડિસિઝન લેવાનો હોય તો એ બાબતમાં સાવધ રહીને કામકાજ કરવું જોઈએ એવી મારી સલાહ છે. ત્યાર પછી આપણે વાત કરીશું ધન રાશિ વિશે. તો ધન રાશિ વિશે આ વર્ષ કેવું રહેશે? ધન રાશિ ગુરુની રાશિ છે અને પાછલું વર્ષ પણ ધન રાશિ માટે ઠીક ઠીક જ હતું અને આ વર્ષ પણ ઠીક ઠીક છે. પણ જે માનસિક અશાંતિ અથવા તો પોતાની હેલ્થ અંગેની બધી ચિંતાઓ, એમાં ઘણો ખરો ઘટાડો આ રાશિના જાતકોને થતો અનુભવી શકાશે. બીજું, આ રાશિના જાતકોએ 2-3 રાશિ માટે પણ ખાસ કરીને આ રાશિ, કુંભ રાશિ, એ બધા માટે હું કહી શકું કે કાન કે એની આસપાસનો જે પ્રદેશ છે શરીરમાં તેને અંગેની જે કંઈ તકલીફો હોય, દાંતને લગતી તકલીફો હોય તો એમાં સાવધ રહેવું પડશે. માનસિક અશાંતિ ઘટશે પણ તે છતાંય આરોગ્ય અંગે સાવચેત રહેવું પડશે. ખોટો વ્યય ના થાય તે અંગે સાવચેત રહેવું પડશે. અને પોતાના પિતા કે પિતા સમાન વડીલ વ્યક્તિની તબિયત માટે પણ થોડી ચિંતાઓ ઊભી થઈ શકે છે. ત્રિશલાબેન, આ વખતે મકર રાશિની પનોતી ફાઇનલી પૂરી થવા જઈ રહી છે. મકર રાશિનું આ વર્ષ કેવું રહેશે? એકંદરે સારું રહેશે, પણ પનોતી ઉતરી જાય છે માટે હરખાઈ જવાની જરૂર નથી. ઘણી બધી સાવધાનીઓ મકર રાશિવાળાએ રાખવી પડે. ખાસ કરીને કમરથી નીચેના ભાગમાં કોઈ ચોટ નહીં આવે તેનું ધ્યાન રાખવું પડે. ફેમિલીમાં સંબંધો નહીં બગડે તેનું ધ્યાન રાખવું પડે. આ ઉપરાંત ભાઈ ભાંડુઓ સાથે મતભેદ કે મનભેદ ના થાય તે પણ ધ્યાન રાખવું પડે. એટલે સાવધ રહેવાનું વર્ષ મકર રાશિવાળા માટે હું કહી શકું. અને ધાર્મિક વાદ વિવાદમાં પડવું નહીં એવું પણ હું મકર રાશિવાળાને કહી શકું. ઓકે. જો કુંભ રાશિની આપણે વાત કરીએ તો પનોતીનો 3જો તબક્કો શરૂ થવાનો છે. પણ કુંભ રાશિ એ શનિની સ્વગ્રહી રાશિ હોવાથી વાંધો આવે નહીં. કદાચ ઉપરથી આમાં ઘણા બધા સારા કામો થઈ શકે, ખાસ કરીને જમીન મકાનને લગતા. આ વખતે પૈસાનો વ્યય થવાનો છે પણ એ વ્યય સારા કાર્યોમાં, પ્રોપર્ટી જેવા કાર્યોમાં થવાની શક્યતા કુંભ રાશિવાળા માટે છે. કુંભ રાશિવાળાએ પોતાની આંખ માટે સાવધાન રહેવું જરૂરી છે. કુંભ રાશિવાળાએ પોતાના વડીલો અથવા તો જે કોઈ બી નજીકના સંબંધીઓમાં કોઈ ગેરસમજ હોય તો તે સુલટાવવા માટેનું આ વર્ષ છે એવું ગણવું જોઈએ અને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. કુંભ રાશિના જે જાતકો લોખંડ કે મશીનરી સાથે સંકળાયેલા છે તેના માટે પણ આ ઘણું સારું વર્ષ હું ગણું છું. હવે આપણે અંતિમ રાશિ મીન રાશિની વાત કરીશું. મીન રાશિનું આ વર્ષ કેવું રહેશે? મીન રાશિ પણ વિચારવા લાયક જળ તત્વની રાશિ છે અને મીન રાશિમાં એક તબક્કો તો એવો પણ આવવાનો છે કે જ્યારે ઘણા બધા ગ્રહો માર્ચ એન્ડની આસપાસ મીન રાશિમાં ભેગા થવાના છે. પણ હું અહીં એવું કહીશ કે મીન રાશિવાળાએ એવી કઈ ચિંતા કરવાની જરૂર નથી. એમણે સાવધાની ક્યાં રાખવી જોઈએ? તો મીન રાશિવાળાને હું કહી શકું કે એક
તો સંબંધોમાં સાવધાની રાખવી, હરીફ વર્ગ તમને નુકસાન કરવાનો પ્રયત્ન જરૂર કરશે ને કરશે, એટલે એ બાબતમાં સાવધાન રહેવું જરૂરી છે. ભલે તમારો શનિ એ છે તમારી રાશિમાં આવ્યો, પણ તમારી રાશિમાં રહેલો રાહુ ફરીથી તમારા 12મે ગયો, એટલે 12મા સ્થાન અંગેની જે કંઈ ખોટા ખર્ચ અંગેની ચિંતાઓ હોય, વિદેશ ગમન અંગેની ચિંતાઓ હોય, સંતાનો અંગેની ચિંતાઓ હોય, પણ એ ચિંતાનું નિરાકરણ આવવું શરૂ થઈ શકે છે. બીજું, હરીફ વર્ગ અને બીમારીઓ, નવી બીમારીઓ આવે નહીં તે માટે મીન રાશિવાળાએ સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. તો આ હતી આપણી તમામ રાશિઓ, 12 રાશિઓનું ભવિષ્ય. અને હવે ત્રિશલાબેન, હું તમને એક ફાઇનલ સવાલ એવો પૂછીશ કે ઓવરઓલ 2025ના વર્ષની અંદર આપણે કઈ કઈ રેમેડીઝ કરી શકીએ જેથી કરીને આપણું આ વર્ષ વધારે ને વધારે સારી રીતે આપણે પસાર કરી શકીએ? બહુ સરસ, તમારો આ પ્રશ્ન મને ગમ્યો. કારણ કે ગોચર પરિસ્થિતિ છે તેને બદલવું આપણા હાથમાં નથી, પણ એ પરિસ્થિતિ સામે બચાવ, એક પ્રોટેક્શન. તમે વરસાદમાં જાઓ તો વરસાદને તમે રોકી નથી શકતા, પણ તમે છત્રી લઈને નીકળો તો તમારો બચાવ થાય છે. એ રીતે તમે ગ્રહોને લગતી જે કંઈ પૂજા અર્ચના કે એવું બધું કરો. ખાસ કરીને હું કહીશ કે આ વર્ષે શનિ, રાહુ, કેતુ, ગુરુ આ ત્રણેય ગ્રહો બહુ જ અગત્યના પુરવાર થવાના છે, અને આ જ મુખ્ય ગ્રહો આપણા જીવનને અસર કરે છે. તો શનિ માટે હું કહીશ કે શનિદેવની ઉપાસના તમને ઘણી સારી, કોઈ પણ રાશિ કેમ ના હોય, પણ શનિદેવની ઉપાસના, શનિદેવને તેલ ચડાવવું, આ બધું, અને જે લોઅર પીપલ્સ જેને આપણે કહી શકીએ એવા લોકોને મદદ કરવી, આ બધું તમારા માટે ઘણું સારું નીવડશે. તે જ રીતે જો રાહુ કેતુ અંગે વાત કરીએ તો રાહુ મહારાજની પણ ઉપાસના ઘણી ફળે છે. રાહુ મહારાજના મંત્રનો તમે જાપ કરો, નીચલા વર્ગના લોકોને તેમની જરૂરિયાતની વસ્તુઓનું, જરૂરી નથી કે તમે કાળા વસ્ત્રો કે અડદ ને ફલાણું ઢીકણું દાન કરો, એવું જરૂરી નથી. કોઈ પણ રીતે એમને મદદરૂપ થાઓ અને એમની જે જરૂરિયાત છે એનું દાન કરો. ખોટી કોઈ પણ વસ્તુમાં રાહુ હંમેશા તમને ભાન ભૂલાવે છે, એટલે કોઈ પણ રાશિની વ્યક્તિ ક્યારે પણ કોઈ પણ નિર્ણય લે ત્યારે 2 વખત થંભીને વિચારીને જો નિર્ણય લે તો સારું રહેશે. રહી વાત ગુરુ મહારાજની, તો ગુરુ મહારાજ એ હંમેશા મદદ કરતા હોય છે. બહુ ઓછો નેગેટિવ પ્રભાવ ગુરુ મહારાજ આપે છે. ગુરુ મહારાજ અત્યંત શુભ છે. તો તમારા જે વડીલો છે, તમારા શિક્ષકો છે, ધર્મગુરુઓ જેમાં તમારી આસ્થા હોય તેમને તમે માન સન્માન આપો, તેમને યોગ્ય તે વસ્તુઓ આપો, ગુરુને લગતા મંત્રોનો જાપ કરો. તો આ બધી વસ્તુ તમને કંઈ પણ જે જીવનમાં પડકારો આવશે તેનો સામનો કરવા માટે મદદરૂપ થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, ઇટ્સ મજા ગુજરાતી પર ત્રિશલા શેઠનું આ કોન્વર્સેશન હતું અમારી સાથે. આઈ હોપ કે તમને આ કોન્વર્સેશન ગમી હશે. તો તમારા જે પણ ફીડબેક હોય તે અમને જણાવજો કોમેન્ટ્સની અંદર, અને મીનવાઇલ તમે અમારી ઇટ્સ મજા ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.